સન્માન કરવું જોઈએ અને બીજા અસાધ્ય યુવાન શ્રી મુકેશજી ને હા મુકેશજીભાઈ ઠાકોર મને શું થાય લખેલું આપો તો સ્પષ્ટ લખજો ને કે મારું ભણતર એકચ્યુઅલી ઊંચું થોડું આ મુકેશભાઈ નું કોણ કરવાના છે મોતીભાઈ હા તાલુકા ભાજપ ઉપપ્રમુખ મોતીભાઈ દેસાઈ એ મુકેશજીભાઈ ઠાકોર એમનું સન્માન કરશે અને સંજયભાઈ ચૌધરી બરોબર હા હવે બરોબર સંજયભાઈ ચૌધરી એમનું સ્વાગત જયંતિભાઈ ઠાકોર કરશે આપણે જ્યારે સ્વાગત થાય ત્યારે જોરદાર તાળીઓથી આપણે મહેમાનોને આપણે વધાવશું એટલા માટે જીઆઈડીસી ચંડીસરના ચેરમેન શ્રી લીલાભાઈ સુથાર કલ્પેશભાઈ શાહ એમના તરફથી અહીંયા બધાય જેટલા બેઠા છે ને આ બાજુ આ માતાઓ બહેનો આ બધાય તાળીઓથી વધાવજો ગાયું માતાજી માટે આજના પ્રોગ્રામમાં 1,51,000 રૂપિયા આપવામાં આવે છે એમના તરફથી જોરદાર તાળીઓથી આપણે વધાવી ખૂબ ખૂબ ધન્યવાદ ખૂબ ધન્યવાદ અને એસઆરપી ગ્રુપ મડાણા અહીંયા બધા તાલીમાર્થીઓ જે આવ્યા છે એસઆરપી ગ્રુપમાં યુવાનો બધા તાલીમ માટે આવ્યા છે બધાય વતી અહીંયા 1 લાખ રૂપિયા આપવામાં આવે છે એને પણ આપણે જોરદાર તાળીઓથી વધાવવા જોઈએ વાહ તમે આ જે બરાબર છે એસઆરપી ગ્રુપ જે છે અહીંયા મંડાણા એમના તરફથી 1 લાખ અને તાલીમાર્થીઓ જે આવ્યા છે તાલીમ માટે ઈ જુદા એના પણ પાછા 1 લાખ એટલે એને પણ જોરદાર તાળીઓથી વધાવો જય હો જય દેશની સેવા માટે રાષ્ટ્ર માટે તૈયાર થાય છે થઈ રહ્યા છે અને કામ કરી રહ્યા છે છતાં પણ માતાજી માટે એને એમ થયું કે અમારે ગાયું માતાજી માટે પણ કંઈક કરવું જોઈએ એટલે મને ગમતું અને આપને પણ બધાને ગમે છે એવું મારું જે ગીત દ્વારકાધીશ માટેનું આજે ખૂબ ચાલે છે અને આપ બધા સાંભળો છો ત્યાંથી એમ આપને આગળ રજૂ કરવું છે એટલા માટે અરે ઓખો તો દુનિયાથી નોખો કહેવાય દ્વારકાના દેવની તો વાત જ નો થાય અરે ઓખો તો દુનિયાથી નોખો કહેવાય મારા દ્વારકાના ઠાકરની વાત જ નો થાય આ મોટા સડાનો સિંહ ભાઈ હા વંદાસી હા ઠાકોર હા વંદાસભાઈ ચરણો પખાડે જ્યાં સાગર ગંભીર ખડખડતા ગોમતી ના નીર ને જો ઠાકર નો જાગા પે લહેરાય દ્વારકાના દેવની તો વાત જ નો થાય અરે મીઠુડી મારી મીઠુડી આ મીઠુડી ધરતી ના મીઠા ભગવાન દરિયાના ફળિયામાં મીઠા ભગવાન હા મુકેશભાઈ હા મહારાજ
ઈ ચારણ નો ભીમરાણા દેહ દેહુર કાંગણિયા નો ડોલરિયો દેહ અવતારી જન્મી જા મોગલ ના દ્વારિકાના દેવની તો વાત જ નો થાય સાધુજી સીતારામ અને અહીંયા વી જલારામ ગો શ્રી જલારામ ગૌ સત્સંગ મંડળ દિશા અહીંયાથી મિત્રો પધાર્યા છે એમના તરફથી અહીંયા 11,000 રૂપિયા ગાયું માતાજી માટે આવે છે ખૂબ ખૂબ ધન્યવાદ જય જલારામ બાપા બાવો કઠ ગિરનાર થી આવ્યો બાવલીએ ભજન કર્યું બાવે ભજન કર્યું હે બાવો કઠ ગિરનાર થી આવ્યો બાવલીએ ભજન કર્યું બાવે ભજન કર્યું હા રાજુલાબેન દેસાઈ ના સન એમના દીકરા ધવલભાઈ પણ પધાર્યા છે ધવલભાઈ સાથે પધારેલા એમના બધા મિત્રો જે આવ્યા છે એ બધાનું અમે અહીંથી ખૂબ ખૂબ સ્વાગત કરીએ છીએ એટલે દસમા જ્યોતિર્લિંગીએ જાડો તે શિવ જેની કૃપાથી છે જગના હરદેવ દસમા જ્યોતિર્લિંગીએ જાડો છે શિવ જેની કૃપાથી છે જગના હરદેવ નાગેશ્વર ભોળાની મૂર્તિ દર્શા દ્વારિકાના દેવની તો વાત જ નો થાય અને આયા સંતોની હાજરી છે અને સનાતનની જ્યારે વાત આવે ત્યારે મને ગમતું એક ગીત આપે પણ બધાએ ખૂબ સાંભળ્યું છે અને એ ગીત પણ ખૂબ હાલ્યું છે એટલા માટે અરે સનાતન ધર્મના હારા કામ થાય ભારતમાં જુઓ હવે ભગવો લહેરાય અરે ગિરનારે આયા સનાતન ધર્મના હારા કામ થાય મારા ભારતમાં જુઓ હવે ભગવો લહેરાય
હવેની કડી અયોધ્યામાં ભગવાન રાઘવેન્દ્ર સરકાર ભગવાન રામનું મંદિર બની રહ્યું છે અને આપણે 2024માં એના સાક્ષી બનવાના સહી રામલલા બિરાજમાન થશે એના એક સનાતન ધર્મના હિન્દુ ધર્મના ભાગ તરીકે આપણે બધાને ખૂબ આનંદ અને ભક્તિનો એક ઉમળકો છે તો ભગવાન રાઘવેન્દ્ર સરકાર માટે હિન્દીમાં એકાદ કડીમાં કહેવું હોય તો भारत का बच्चा बच्चा